રાધે રાધે. આજનો દિવસ 25 માર્ચ 2025 ને મંગળવાર, વિક્રમ સંવત 2081, તિથિ ફાગણ વદ 11. આજનો દિન મહિમા પાપ મોતીની એકાદશી, ચારોળી કુમારીઓ 27 ને 46 સુધી, પૂજ્ય હરિચરણદાસ બાપુ પુણ્યતિથિ રાજયોગ 27 ને 50 થી. આજનો સૂર્યોદય સવારે 6:39 મુંબઈ. આજનો સૂર્યાસ્ત સાંજે 6:49 મુંબઈ. આજનો રાહુકાળ 15:47 થી 17:18. આજનો ચંદ્ર મકર રાશિ. આજે જન્મેલા બાળકની રાશિ મકર રહેશે. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. આજનું નક્ષત્ર શ્રાવણ. ચંદ્રવાસ દક્ષિણ પૂર્વ દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય. દિવસના ચોગડિયા ચલ 9:42 થી 11:13. લાભ 11:13 થી 12:44. અમૃત 12:44 થી 14:16. રાત્રિના ચોગડિયા લાભ 20:18 થી 21:48. શુભ 13:15 થી 24:44. અમૃત 24:44 થી 26:13. ચલ 26:13 થી 27:41. આજનું રાશિ ભવિષ્ય ફળ. મેષ રાશિ. અલનયી નાની નાની ખુશી પ્રાપ્ત કરી શકો. પરિવાર સાથે આનંદ માણી શકો. મુસાફરી થાય. શુભ દિવસ. વૃષભ રાશિ. બવ અને ઉ. તમારા વિચારોને અમલમાં મૂકી શકો. ભાઈ ભાંડું સુખ સારું રહે. રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. મિથુન રાશિ. કચ્છ અને ક. કાર્યમાં એક નવી શરૂઆત થતી લાગે. તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો. આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. કર્ક રાશિ. ડ અને હ. ઘણા વણઉકેલ પ્રશ્નોના જવાબ આજે મેળવી શકશો. આજના દિવસે તમારે મોરચે તમે સારી રીતે આગળ વધી શકો. સિંહ રાશિ. મ અને ટ. કોઈ બાબતને અહમનો પ્રશ્ન ના બનાવવો. વાદ વિવાદથી દૂર રહેવું. મતભેદ નિવારવા સલાહ છે. મધ્યમ દિવસ. કન્યા રાશિ. પઠ અને હણ. અંગત લોકો અને સગા સ્નેહી મિત્રોથી સારું રહે. આગળ વધવાની તક પ્રાપ્ત થાય. દિવસ સારો રહે. તુલા રાશિ. ર અને ત. સ્ત્રી વર્ગ પોતાની પ્રતિભા બતાવી શકે. વેપારી વર્ગને મધ્યમ રહે. નોકરિયાત વર્ગને પ્રગતિ થાય. વૃશ્ચિક રાશિ. ન અને ય. યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકો. ભાગ્યની દેવી રીતથી જણાય. નવીન તક હાથમાં આવે. ધનરાશિ. ભ ફ ધ ઢ. જે બાબત વિચારી હોય ને તે બનતી જોવા મળે. દૂર દેશથી સારા સમાચાર મળે. જૂના મિત્રોને મળવાનું થાય. મકર રાશિ. ખ અને જ. સામાજિક રીતે આગળ વધી શકો. જાહેર જીવનમાં સારું રહે. યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. શુભ દિવસ. કુંભ રાશિ. ગ શ શ શ. ખાવા પીવામાં પરેજી રાખવી જરૂરી બને છે. તબિયતની કાળજી લેવી. વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે. મીન રાશિ. દ ચ ઝ થ. વિદ્યાર્થી વર્ગને એકાગ્રતા રહે. સંતાન અંગે સારું રહે. પરિવાર સાથે આનંદ માણી શકો. આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.